યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ છે લાગ્યો છે। મહત્વપૂર્ણ છે કે વલભીપુરના તોતણિયાળા ગામે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે। ઉમરાળામાં પ્રથમ ટ્રાયલમાં જ વર્ષ પહેલા બનેલો પાણીનો ટાંકો છે લીક થયો। પ્રથમ ટ્રાયલમાં ટાંકામાં પાણી ભરવામાં આવતા પાણી લીક થયું। નવા બનાવેલો પાણીનો ટાંકો લીક થતા મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ છે થઈ રહ્યો છે। સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો છે ભાવનગરના વલભીપુરના તોતણિયાળા ગામે બનાવવામાં આવેલી પાણીની ટાંકીના, જે જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પાણીનો ટાંકો બનાવવાની કામગીરીમાં કેટલો ભ્રષ્ટાચાર અને કામગીરી કઈ રીતે થઈ હશે। ઉમરાળા તાલુકાની પેટા કચેરી વિભાગ હસ્તક 2023માં 50 કરોડના ખર્ચે વિવિધ પાણી પુરવઠાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત થયું હતું, જેનું ઉત્તમ ઉદાહરણ છે આ પાણીનો ટાંકો। નવા બનાવેલા પાણીના ટાંકામાંથી પાણી લીક થતા કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે।